નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. મિત્રો, નજીકમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ અને સીસીઈ ની ભરતી પરીક્ષા એ આવવા જઈ રહી છે. આ ઉપરાંત જીપીએસસી એ પણ 2025નું કેલેન્ડર જાહેર કરી દીધું છે. એ અંતર્ગત કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ હું મિતેશ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું. સ્વતંત્રતા સંગ્રામના પ્રશ્નો અને એનું એનાલિસિસ. મિત્રો, તમે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોનું એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ઇતિહાસ વિષયમાં સૌથી વધારે સ્વતંત્રતા સંગ્રામના પ્રશ્નો પૂછાતા હોય છે. લાસ્ટ જે સીસીઈની પરીક્ષા લેવાયેલી છે, તમે એ પ્રશ્નપત્રનું એનાલિસિસ પણ કરશો તો તમને ખ્યાલ આવશે કે એમાં સૌથી વધારે પ્રશ્નો જે છે, ઇતિહાસના વિષયના જે પ્રશ્નો છે, એમાં સૌથી વધારે પ્રશ્નો જે છે એ સ્વતંત્રતા સંગ્રામના પૂછાયેલા છે. અને એ સ્વતંત્રતા સંગ્રામ 1857 થી માંડીને 1947 સુધી આપણા દેશમાં અનેક ઘટનાઓ બનેલી છે. અનેક નેતાઓ જે છે એમને અનેક સંસ્થાઓ સ્થાપી અને એના દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનો ફાળો આપેલો છે. એના અનેક ચરણ આવે છે અને જુદા જુદા ચરણમાં સ્વતંત્રતા સંગ્રામ જે છે એ લખાયેલો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી તરીકે આપણે સ્વતંત્રતા સંગ્રામ એ સમજવો એ ખૂબ અટપટો રહે છે. ઘણી વખત એમ થાય છે કે યાદ રહેતું નથી, શું કરવું? મિત્રો, એના માટે આપણે પ્રશ્નો દ્વારા કન્ટેન્ટનું એનાલિસિસ એ કરવાના છે. અને આ વિડીયોમાં, આ સિરીઝમાં તમને જે પ્રશ્નો જોવા મળશે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા જીપીએસસી ક્લાસ 1-2 સુધી પૂછાયેલા પ્રશ્નો જે છે તમને મળશે. મિત્રો, હવેની પરીક્ષાઓ જે છે એમાં સીધા પ્રશ્નો પૂછાઈ જાય એવો સમય હવે રહ્યો નથી. એટલે કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી આપણે કરવું પડશે. જો કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી નહીં કરીએ, માત્ર ઓબ્જેક્ટિવ સ્ટડી કરીને એ વિષયને છોડી દઈશું તો આપણે મેરિટમાં આવી શકશું નહીં. તેથી પ્રત્યેક વિષય એ વિષયનો મુદ્દો અને એ મુદ્દાનો કોન્સેપ્ટ ક્લિયર જો કરેલો હશે તો આપણે એ કન્ટેન્ટ જે છે તૈયાર કર્યું છે એમ કહેવાય અને પરીક્ષામાં જ્યારે એ પ્રશ્ન પૂછાય ત્યારે એનો જવાબ આપી શકીએ. તેથી આપણે સ્વતંત્રતા સંગ્રામના જે આંદોલનો થયા છે, જે ઘટનાઓ બનેલી છે, એનું એનાલિસિસ પ્રશ્નો દ્વારા એ આપણે કરીશું. પ્રશ્નોની ચર્ચા કરીશું અને સાથે સાથે એને લાગતા વળગતા જે મુદ્દાઓ છે એની પણ આપણે ચર્ચા કરશું. તેથી જોડાયેલા રહેશો કૌટિલ્ય લાઈવ સાથે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને આવનાર સમયમાં લાઈવ શેડ્યુલ પણ આપણે ચાલુ કરવાના છીએ. તેથી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. ચાલો, 1857 થી 1947 એનો પહેલો વિડીયો, આ પ્રશ્નનું કન્ટેન્ટ જે છે એ જીપીએસસી ક્લાસ 1-2 સુધી તમારે કામમાં આવશે. તમે પેપરનું એનાલિસિસ કરવું હોય મિત્રો તો કરી લેજો. આ કન્ટેન્ટ જે છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલું કન્ટેન્ટ છે અને આ કન્ટેન્ટ જે છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ અગત્યનું છે. જોઈએ પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન. મિત્રો, આપણે જે પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ છે કે જે અત્યારે હાલ પરીક્ષામાં જે ચાલી રહી છે પદ્ધતિ, લાંબા પ્રશ્નો, વિધાનોવાળા પ્રશ્નો, એ જ રીતે આપણે આ પ્રશ્નોની ચર્ચા કરવાના છે. સ્વતંત્રતા આંદોલનના સમયમાં લખાયેલા મહત્વના પુસ્તકો પૈકી નીચેનું કયું યુગ્મ એ સાચું નથી? અહીંયા નથી ઉપર ધ્યાન આપવાનું છે. કયું યુગ્મ સાચું નથી? ન્યૂ ઇન્ડિયા મહાત્મા ગાંધી, આનંદ મઠ બંકિમચંદ્ર ચેટર્જી, ઇન્ડિયન સ્ટ્રગલ સુભાષચંદ્ર બોઝ, સમાજવાદી કાર્યો જયપ્રકાશ નારાયણ. મિત્રો, અહીંયા સાહિત્ય આપેલું છે અને આ બાજુ જે છે એ વ્યક્તિના નામ છે. કયો યુગ્મ એની સાથે જોડાયેલું નથી તે તમારે જોવાનું છે. ઓપ્શન છે ફક્ત 4, ફક્ત 2, ફક્ત 3 કે ફક્ત 1. સાચું નથી એ ચેક કરવાનું છે. બરાબર? શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં નીચે તમારા જવાબ જે છે આવવા જોઈએ મિત્રો. કોમેન્ટ બોક્સમાં જવાબ આપતા રહેજો.
મિત્રો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા નીચેના 3 જે છે, આનંદ મઠ જે છે બંકિમચંદ્ર ચેટર્જીનું, તો હા છે. ઇન્ડિયન સ્ટ્રગલ સુભાષચંદ્ર બોઝ, હા છે. સમાજવાદી કાર્યો જયપ્રકાશ નારાયણ છે. મિત્રો ઘણી વખતે આમાં આપણે ન્યૂ ઇન્ડિયા મહાત્મા ગાંધી એમાં આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. મહાત્મા ગાંધી જે છે એમનું વર્તમાન પત્ર હતું યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા નહીં, યંગ ઇન્ડિયા. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે. એટલે જવાબ શું આવશે? તો ફક્ત એક જે છે એ સાચું નથી, અહીંયા સાચું નથી શોધવાનું છે. આ ધ્યાનમાં રાખજો. તો મહાત્મા ગાંધી જે છે એમનું વર્તમાન પત્ર કયું હતું? તો યંગ ઇન્ડિયા. આ ધ્યાનમાં રાખો ખાસ, યંગ ઇન્ડિયા. તો પછી આ ન્યૂ ઇન્ડિયા કોનું હતું? આ ન્યૂ ઇન્ડિયા જે છે એ એની બેસન્ટનું હતું ન્યૂ ઇન્ડિયા સમાચાર પત્ર. ક્લિયર? એટલે ધ્યાનમાં રાખજો, અહીંયા ન્યૂ ઇન્ડિયા અને યંગ ઇન્ડિયા આમાં કન્ફ્યુઝન ન થાય. આ કન્ફ્યુઝન પોઈન્ટ છે, કન્ફ્યુઝન પોઈન્ટ. ન્યૂ ઇન્ડિયા અને યંગ ઇન્ડિયા, યંગ મહાત્મા અને ન્યૂ એની બેસન્ટ. આ ધ્યાનમાં રાખજો. આગળના શબ્દો જે છે એ વ્યક્તિ સાથે જોઈન્ટ કરીને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એક આ સાયકોલોજીકલ ટ્રીક છે. ઘણી વખતે કન્ફ્યુઝન પોઈન્ટ યાદ રાખવા માટે આવી ટ્રીક જે છે એ પોતાની જાતે એ તૈયાર કરવાની રહેતી હોય છે. ધ્યાનમાં રાખો, બરાબર છે. ન્યૂ ઇન્ડિયા એ મહાત્મા ગાંધીનું છે. ક્લિયર? અહીંયા બીજો એક પ્રશ્ન ધ્યાનમાં રાખો. એની બેસન્ટ કઈ સંસ્થા સાથે જોડાયેલા છે? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. એની બેસન્ટ એ કઈ સંસ્થા સાથે જોડાયેલા છે? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. કોમેન્ટ બોક્સમાં. મેં તમને કહ્યું એમ આપણે પ્રશ્નો ખાલી ચર્ચા કરીને છોડવાના નથી, એનું એનાલિસિસ પણ કરવાનું છે અને એને લાગતા વળગતું જે કન્ટેન્ટ છે એ પણ સોલ્વ કરવાનું છે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચોપડો અને પેન લઈને બેસવાનું મિત્રો. આવા અનેક પ્રશ્નો આગળ આવશે જે તમારે આપવાના છે કોમેન્ટ બોક્સમાં. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મુંબઈ સમાચાર સૌથી જૂનું સતત પ્રસિદ્ધ થતું દૈનિક છે. તેની શરૂઆત 1822માં ખાલી જગ્યા ભાષામાં કરી હતી. મુંબઈ સમાચાર ઓપ્શનમાં છે ફરદુનજી મર્જબાન ગુજરાતી ભાષામાં, બી છે શેઠ ચેટીચંદ પારસી ભાષામાં, સી છે બહેરામજી સાયરસ હિન્દી, કે ડી છે કાવસજીલાલ મરાઠી ભાષામાં. શું જવાબ આવશે? ખૂબ જ અગત્યનો અને અનેક વખત પૂછાયેલો આ પ્રશ્ન છે મુંબઈ સમાચાર. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. મુંબઈ સમાચારની વાત છે 1822માં શરૂ થયું હતું. આ વર્તમાન પત્ર છે, બરાબર મિત્રો. આ વર્તમાન પત્ર જે છે એ ગુજરાતી ભાષાનું વર્તમાન પત્ર હતું અને કોને શરૂ કર્યું હતું? તો ફરદુનજી મર્જબાન દ્વારા એ શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયા આવશે ફરદુનજી મર્જબાન અને ગુજરાતી ભાષાનું આ સમાચાર પત્ર પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર છે મુંબઈ સમાચાર. નામ છે મુંબઈ સમાચાર પરંતુ છે ગુજરાતીમાં. ફરદુનજી મર્જબાન દ્વારા ચાલુ કરવામાં આવ્યું. ધ્યાનમાં રાખજો. ઘણી વખત એની તારીખ પણ પૂછાતી હોય છે. તો 1822 જે છે એ સાલમાં ચાલુ કરવામાં આવ્યું. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની સૂચિ 1 અને સૂચિ 2 માંથી યોગ્ય રીતે જોડકા જોડો. પરીક્ષામાં આવા પ્રશ્નો આવી રીતે પ્રશ્નો મૂકેલા હોય છે જોડકા સ્વરૂપે. શું છે? કેસરી સ્વામી વિવેકાનંદ, પ્રબુદ્ધ ભારત બાળ ગંગાધર તિલક, વંદે માતરમ મેડમ ભીખાઈજી કામા અને કોમનવેલ એની બેસન્ટ. શું આવશે જોડકામાં? જોડકા જોડવાના છે. કેસરી પહેલામાં કેસરી સમાચાર પત્ર જે છે એ કોનું હતું? બરાબર. તો કેસરી જે છે એ અહીંયા આવશે બાળ ગંગાધર તિલક કેસરી. પ્રબુદ્ધ ભારત એ કોનું હતું? તો એ હતું સ્વામી વિવેકાનંદ. ત્રીજું છે વંદે માતરમ. વંદે માતરમ કોણે શરૂ કર્યું હતું? તો મેડમ ભીખાઈજી કામા.
વંદે માતરમ. અને 4 છે કોમનવેલ્થ. કોમનવેલ્થ જે છે એ એની બેસન્ટ. આપણે એની બેસન્ટની વાત આપણે આગળ પ્રથમ પ્રશ્નમાં પણ કરી. ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ આ બે સમાચાર પત્રો હતા એ એની બેસન્ટના હતા. આ ધ્યાનમાં રાખજો મિત્રો. બરાબર. આ રીતે જોડકા જોડાયા છે. બરાબર. હવે અહીંયા જોડકા જોડાયા, અહીંયા ઓપ્શનમાં ધ્યાન આપજો. ઓપ્શનમાં શું આવશે? તો પહેલામાં બી છે, તો પહેલામાં બી ક્યાંય દેખાય છે? હા, અહીંયા દેખાય છે. હવે પહેલામાં બી દેખાયો છે, બાકી પહેલામાં બી કોઈનામાં છે નહીં, એટલે બાકી ચેક કરવાની કોઈ જરૂર છે નહીં. આપણે પરીક્ષામાં સમય બચાવવાનો છે, જેથી કરીને અન્ય પ્રશ્નો, રીઝનિંગ, મેથ્સ જેવા પ્રશ્નો જે છે એ પણ આપણે ફેસ કરવાના હોય છે. એટલે આવા પ્રશ્નોમાં જો સમય બચે તો એ સમય આપણે બીજા પ્રશ્નોમાં આપી શકીએ. હવે અહીંયા સીધું છે કેસરી જે છે એ બાળ ગંગાધર તિલક, એટલે પહેલામાં બી આવે તો પહેલામાં બી જે છે અહીંયા આ જ ઓપ્શનમાં છે, એટલે જવાબ શું આવશે? સીધી વાત છે, ઓપ્શન બી એ જવાબ આવશે. એટલે આગળના ઓપ્શન આપણે બધા ચેક કરવાની જરૂર છે નહીં. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પોવર્ટી અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ હતા? અનેક વખત પૂછાયેલો પ્રશ્ન. દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા, રમેશચંદ્ર દત્ત કે સુરેન્દ્રનાથ બેનર્જી? પોવર્ટી અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તકના લેખક જે છે એ કોણ હતા? મિત્રો, આ પુસ્તક જે છે એ ખૂબ જ ફેમસ, ઇતિહાસ પ્રસિદ્ધ પુસ્તક છે. આ પુસ્તક લખેલું હતું દાદાભાઈ નવરોજી. જવાબ શું આવશે? દાદાભાઈ નવરોજી. ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે દાદાભાઈ નવરોજી જે છે, ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા દાદાભાઈ નવરોજી. અને બ્રિટિશ પાર્લામેન્ટમાં નિમણૂક પામેલા એ પ્રથમ છે આ ભારતીય, દાદાભાઈ નવરોજી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથ અને સરદેશમુખી, ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? કોના સમયમાં હતા આ શબ્દો જે છે? ચોથ અને સરદેશમુખી જે છે એ કઈ અર્થવ્યવસ્થાનો ભાગ હતો? કયા વંશની અર્થવ્યવસ્થા હતી? મુગલ અર્થતંત્ર, મરાઠા, બ્રિટિશ કે ચાલુક્ય? કઈ અર્થતંત્રનો ભાગ છે? ચોથ અને સરદેશમુખી શબ્દ જે છે એ આવે છે. અને આ એક પ્રકારના કર છે, ટેક્સ. ચોથ અને સરદેશમુખી જે છે એ કર પ્રણાલી છે, ટેક્સ પ્રણાલી છે. અને દરેક વંશમાં ટેક્સ પ્રણાલી જે છે એ જુદા જુદા નામે ઓળખાતી હોય છે. બરાબર. તો ચોથ અને સરદેશમુખી શબ્દ જે છે એ કયા વંશમાં વપરાયેલો છે? કયા વંશ દરમિયાન એ હતો? કોના શાસન દરમિયાન આ શબ્દ એ પ્રચલિત હતો, સૌથી વધારે પ્રચલિત હતો? જોઈએ મિત્રો, આનો જવાબ આવશે મરાઠા. મરાઠા અર્થતંત્ર. ચોથ અને સરદેશમુખી. ચોથ એટલે શું? તો આવકનો ચોથો ભાગ, આવકનો ચોથો ભાગ એ મરાઠા સામ્રાજ્યમાં આપી દેવાનો હતો, શિવાજીને આપી દેવાનો હતો. બરાબર. અને સરદેશમુખી શબ્દ જે છે એ શિવાજી જે છે, મરાઠા જે છે, એમને જે પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હોય ને એ પ્રદેશ જીતેલો હોય, એ પ્રદેશ જે છે એ ટેક્સ રૂપે સરદેશમુખી નામનો કર જે છે આપવાનો રહેતો હતો. બરાબર છે. અને એ પ્રદેશ ઉપર મરાઠાનો એક વ્યક્તિ જે છે એ મૂકવામાં આવતો, જેને પ્રાચીન સમયમાં સુબો તરીકે ઓળખવામાં આવતો હતો. અહીંયા મરાઠાઓ જે છે એમાં સરદેશમુખ તરીકે ઓળખવામાં આવતો, એને શું કહેવાય? સરદેશમુખ. બરાબર છે. એટલે કે સરદેશમુખી એ ટેક્સ છે અને દેશમુખ એ પ્રદેશ ઉપર શાસન કરતો મરાઠાઓનો એક વ્યક્તિ છે, એને કહેવાય દેશમુખ. બરાબર. અને એ દેશમુખ જે છે ટેક્સ ઉઘરાવતો, એ ટેક્સનું નામ હતું સરદેશમુખી. ક્લિયર? એટલે મરાઠા સામ્રાજ્યમાં આ શબ્દ જે છે પ્રચલિત હતો. જોઈએ નેક્સ્ટ. પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? પાણીપત જે છે એ પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? 1871, 1861, 1661 કે 1761? મિત્રો, પાણીપતનું મેદાન જે છે એ હરિયાણામાં આવેલું છે. હરિયાણામાં મેદાન આવેલું છે. ખૂબ જ અગત્યના પાણીપતના 3 યુદ્ધ થયા છે. કેટલા?
3 યુદ્ધ. પાણીપતના કુલ 3 યુદ્ધ થયા છે. એમાં આ ત્રીજા યુદ્ધની વાત છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે એની વાત છે. ક્લિયર? પાણીપતના 3 યુદ્ધ. પહેલું યુદ્ધ થયું, પ્રથમ યુદ્ધ જે છે એ ક્યારે થયું? તો 1526માં. બીજું યુદ્ધ ક્યારે થયું? તો 1556માં. અને ત્રીજું યુદ્ધ ક્યારે થયું ભાઈ? તો 1761માં. આ 3 યુદ્ધ થયા છે. ક્લિયર? એટલે આનો જવાબ શું આવશે ત્રીજા યુદ્ધનો? 1761. આનો જવાબ આવશે 1761. બીજો એક પ્રશ્ન મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે. કયો પ્રશ્ન? તો 1526 પાણીપતનું પ્રથમ યુદ્ધ એ કોની કોની વચ્ચે થયું? કોની કોની વચ્ચે થયું? આ 3 યુદ્ધો જે છે એ કોની કોની વચ્ચે થયા છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 1526, 1556 અને 1761. આ 3 યુદ્ધો કોની કોની વચ્ચે થયા એનો જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં આવવો જોઈએ. ખૂબ જ અગત્યની વાત છે. અહીંયા પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાયેલો છે. અને આ 3 યુદ્ધો એવા છે કે જેના કારણે ભારતનો આખો ઇતિહાસ બદલાયો છે. ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો છે આ પાણીપતના 3 યુદ્ધોથી. એટલા માટે આ યુદ્ધો જે છે એ ઇતિહાસ પ્રસિદ્ધ યુદ્ધ છે. 3 યુદ્ધો, પાણીપતના યુદ્ધ. બરાબર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ. નીચેનામાંથી કોણે 18મી સદીમાં અવધ રાજ્યની સ્થાપના કરી? અવધ રાજ્યની સ્થાપનાની વાત છે. 18મી સદીની વાત છે. હવે 18મી સદીની વાત આવે એટલે મોટા ભાગે તમારે ઔરંગઝેબ પછી વિચારવાનું છે. ઔરંગઝેબ. આ ઔરંગઝેબ જે છે એનું મૃત્યુ 1707માં થયું. ક્યારે થયું? 1707માં. અને એના મૃત્યુ પછી મોટા ભાગે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં જુદા જુદા સામ્રાજ્યો ઉભા થયા હતા. એમાંનું એક છે અવધ. બરાબર છે? અવધ રાજ્યની સ્થાપના કોણે કરી હતી એ જોવાનું છે. મુર્શિદ કુલી ખાન, શહાદત ખાન, અલીવર્દી ખાન કે સરફરાઝ ખાન? કોણે કરી હતી અવધ રાજ્યની સ્થાપના? બરાબર? શું આવશે જવાબમાં? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. ઔરંગઝેબના મૃત્યુ પછીની વાત છે. અવધ રાજ્યની સ્થાપના થઈ હતી. શું આવશે જવાબ? આવશે મિત્રો શહાદત ખાન. શું આવશે? શહાદત ખાન જે છે એ શહાદત ખાન દ્વારા અવધ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. શહાદત ખાન જે છે એના મૃત્યુ પછી આ સરફરાઝ ખાન આવેલો છે. એના પછી અલીવર્દી ખાન આવેલો છે. તો પછી આ મુર્શિદ કુલી ખાન જે છે એ ક્યાંનો છે ભાઈ? તો મુર્શિદ કુલી ખાન જે છે એ બંગાળનો છે. બંગાળનો છે. મુર્શિદ કુલી ખાન જે છે એ બંગાળનો શાસક છે. ક્લિયર? શહાદત ખાન દ્વારા અવધ રાજ્યની સ્થાપના થઈ હતી. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 1717માં મુઘલ સમ્રાટ દ્વારા બ્રિટિશ ઇન્ડિયા કંપનીને આપવામાં આવેલા શાહી ફરમાનમાં કયા કયા અધિકારો પ્રાપ્ત થયા હતા? 1717 નું ફરમાન છે. આ 1717 ના ફરમાનને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે મિત્રો. બરાબર? એમાં પહેલી વાત અહીંયા 3 બાબતો મૂકવામાં આવેલી છે. એમાં શું જોવાનું છે? તો સાચા જોવાના છે. આ 3 જે છે વિધાનો 1717 ના ફરમાન અંગેના, એમાં સાચા વિધાનો આપણે ચેક કરવાના છે. એ ધ્યાનમાં રાખજો. બંગાળને કંપનીને બંગાળથી સામાનની કરમુક્ત આયાત નિકાસની છૂટ આપવામાં આવી. ભારતીય વેપારીઓ તથા કંપનીઓના કર્મચારીઓને અંગત વેપાર માટેના કરના દર એ સમાન હતા. કંપનીને કલકત્તાથી થતા વેપાર પર કર વસૂલવાનો અધિકાર પ્રાપ્ત થયો. આમાંથી કયા વિધાનો સાચા છે એ આપણે જોવાના છે. 1717 નું ફરમાન જે છે એ મોગલોના સમયમાં એ બહાર પાડવામાં આવેલું હતું. ઔરંગઝેબ પછીની વાત છે. ઔરંગઝેબ જ્યાં સુધી હતો ત્યાં સુધી એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાના કંટ્રોલમાં રાખી હતી. પરંતુ ઔરંગઝેબના મૃત્યુ પછી મોટાભાગે જે બાદશાહ જે આવ્યા છે, મોગલોના બાદશાહ, તે અંગ્રેજોની કઠપૂતળી જેવા છે.
એટલે શક્તિશાળી શાસકો આવેલા નથી. અને એના કારણે બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી અધિકારો જે છે વધાર્યા હતા. બરાબર, એનો એક ભાગ છે આ 1717 નું ફરમાન. બરાબર, હવે એમાં કયું વિધાન જે છે સાચા છે એ આપણે જોવાના છે. બરાબર છે, ખોટું કયું છે? એક જ ખોટું છે. બરાબર, કયું? તો કંપની કલકત્તા વાળું વિધાન જે છે આવું કોઈ ફરમાનમાં હતું નહીં. આ બે વિધાનો ફરમાનમાં હતા. બરાબર છે, એટલે જવાબ શું આવશે મિત્રો? માત્ર 1 અને 2 એ સાચા છે. આ જે છે એ ખોટું છે. એટલે આનો જવાબ શું આવશે? 1 અને 2 સાચા છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અંગ્રેજોને ભારતમાં સૌ પ્રથમ વખત વેપાર કરવા અર્થે કોઠી નાખવા તે સમયના બાદશાહ જહાંગીરે જેને પરવાનો આપ્યો તે અંગ્રેજ પ્રતિનિધિનું નામ જણાવો. કયા અંગ્રેજ પ્રતિનિધિને સૌ પ્રથમ વેપારી કોઠી નાખવાનો પરવાનો આપ્યો હતો? બરાબર છે, અહીંયા જહાંગીરની વાત છે. જહાંગીરે પરવાનો આપ્યો હતો અંગ્રેજોને વેપારી કોઠી સ્થાપવાનો. કોને આપ્યો હતો? સર થોમસ રો, બીજું છે સર લોર્ડ વિલિયમ સી છે, સર જ્યોર્જ રોબિન્સન, કે ડી છે સર જ્હોન લોરેન્સ. કોને પરવાનો આપ્યો હતો? એકદમ રનિંગ પ્રશ્ન છે, સરળ પ્રશ્ન છે. બરાબર, એકદમ સરળ પ્રશ્ન છે. પ્રથમ આવે તો હોકિન્સ. આ હોકિન્સ જે છે એને પરમિશન મળી ન હતી. અને પછી કોણ આવ્યો તો બીજા નંબરે? સર થોમસ રો. આને પરમિશન મળી હતી અને 1613 માં કોઠી સ્થાપી. આને ક્યાં સ્થાપી ભાઈ? તો સુરત બંદરે કોઠી સ્થાપી હતી આને. બરાબર, એટલે આપણા જવાબમાં શું આવશે? સર થોમસ રો એના જવાબમાં આવશે. હોકિન્સને પરમિશન મળી ન હતી. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અહીંયા બીજો એક પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. હોકિન્સ જે છે, હોકિન્સ પોતાનું કયું જહાજ લઈને ભારત આવ્યો હતો? એટલે હોકિન્સના જહાજનું નામ શું હતું ભાઈ? હોકિન્સ જે આવ્યો તો પહેલો પરમિશન જે નથી મળી એ જહાજનું શું નામ હતું? એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. પૂછાયેલો પ્રશ્ન છે આ. હોકિન્સના જહાજનું નામ શું હતું? કોમેન્ટ બોક્સમાં દરેક એ જવાબ આપશે. મેં તમને કહ્યું ચોપડો અને પેન લઈને બેસજો મિત્રો. અનેક પ્રશ્નો જે છે અગત્યના આવવાના છે વચ્ચે વચ્ચે, કેમ કે આપણે ચર્ચા નથી કરતા, એનાલિસિસ કરીએ છીએ. નીચે આપેલ જોડકામાંથી યોગ્ય જોડ પસંદ કરો. બોમ્બે સમાચાર, પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર, અમૃત બજાર પત્રિકા, મરાઠી સમાચાર પત્ર, કેસરી દૈનિક પત્ર. શું પસંદ કરવાનું છે? યોગ્ય જોડ પસંદ કરવાની છે. અયોગ્ય નથી પસંદ કરવાની, યોગ્ય જોડ પસંદ કરવાની છે. ધ્યાનમાં રાખજો. બરાબર, બોમ્બે સમાચાર એ ગુજરાતી સમાચાર પત્ર, અમૃત બજાર પત્રિકા મરાઠી અને કેસરી જે છે દૈનિક પત્ર. ઓપ્શન આપેલા છે માત્ર 1, 2 અને 3, માત્ર 1 અને 3 અને ડી છે આપેલ તમામ. શું જવાબ આવશે? સમાચાર પત્રો જે છે એના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં જીપીએસસી ક્લાસ 1, 2 અને વર્ગ 3 સુપર ક્લાસ 3 લેવલે આ પ્રશ્નો આવા પૂછાતા હોય છે. બરાબર, એટલે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે સમાચાર પત્રો અથવા તો પત્રિકાઓ જે બહાર પડેલી છે એને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જીસીઆરટીમાં પણ આ કન્ટેન્ટ જે છે આપેલું છે, એનસીઆરટીમાં પણ આ કન્ટેન્ટ જે છે આપેલું છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો. આનો જવાબ આવશે શું? તો 1 અને 3. આ બે સાચા છે. બોમ્બે સમાચાર પત્ર આપણે પ્રથમ પ્રશ્નમાં જોયું અગાઉ કે બોમ્બે સમાચાર પત્ર જે છે પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર છે, તો હા એ સાચી વાત છે. બરાબર છે. અમૃત બજાર પત્રિકા એ મરાઠી સમાચાર પત્ર, આ ખોટું છે. આ મરાઠી સમાચાર પત્ર નથી, પણ કયું છે? તો બંગાળી છે. આ બંગાળી છે. બરાબર છે. કેસરી દૈનિક પત્ર છે. હા એ દૈનિક પત્ર હતું કેસરી. બરાબર, કેસરીની વાત પણ આપણે આગળ કરી. આ કેસરી જે છે મરાઠી છે,
દૈનિક પત્ર ખરું, પણ કઈ ભાષાનું? તો મરાઠી. કોને બહાર પાડ્યું હતું આપણે અગાઉના પ્રશ્નમાં જોયું. બાલ ગંગાધર તિલક દ્વારા આ કેસરી સમાચાર પત્ર જે છે એ મરાઠી ભાષામાં બહાર પાડવામાં આવ્યું હતું. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 1857 ના સંગ્રામને લગતા મહત્વના ગ્રંથોના સંદર્ભમાં નીચે આપેલ જોડકામાંથી યોગ્ય જોડ પસંદ કરો. 1857 ના સંગ્રામની વાત છે અહીંયા, બરાબર? એને લગતા મહત્વના ગ્રંથો, યોગ્ય જોડ પસંદ કરવાની છે. વીડી સાવરકર, વિનાયક દામોદર સાવરકર, 1857 નો મુક્તિ સંગ્રામ, દાદાભાઈ નવરોજી, ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, રમેશચંદ્ર દત્ત, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. શું પસંદ કરવાનું છે ભાઈ? યોગ્ય જોડ પસંદ કરવાની છે. માત્ર એક અને 3, માત્ર 1 અને 2 કે આપેલ તમામ? શું જવાબ આવશે? એનું સાહિત્ય છે 1857 ના સંગ્રામને લગતું સાહિત્ય. આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે, આપણે પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. શું જવાબ આવશે? માત્ર 1. આ વીડી સાવરકર જે છે એમને 1857 નો મુક્તિ સંગ્રામ એને લગતું એ પુસ્તક એ લખેલું છે, અને એમને 1857 ના જે વિપ્લવને સ્વતંત્રતાનો પ્રથમ સંગ્રામ ગણાવ્યો હતો આ પુસ્તકમાં. વીડી સાવરકર, આ ધ્યાનમાં રાખજો, બરાબર છે? જોઈએ નેક્સ્ટ. નીચે આપેલમાંથી કઈ યુરોપીય પ્રજા સ્વતંત્રતા પહેલા ભારતમાં વેપાર કરવા સૌથી અંતમાં આવી હતી? અંતમાં, સૌથી છેલ્લે આવી હતી. જે યુરોપીય પ્રજાઓ ભારતમાં આવેલી છે એમાં સૌથી છેલ્લે યુરોપીય પ્રજા કઈ આવી હતી એમ કહેવા માંગે છે. ડચ, ઇંગ્લિશ એટલે ઇંગ્લેન્ડના, ફ્રાન્સીસી એટલે ફ્રાન્સના, પોર્ટુગીઝો કયા છેલ્લે આવ્યા હતા? પહેલા કયા હતા? તો પહેલા તો પોર્ટુગીઝ હતા, એટલે આ ઓપ્શન માંથી નીકળી જશે. બરાબર, વિચારવાના રહ્યા છે આપણે આ 3. મિત્રો સૌથી છેલ્લે જો યુરોપીય પ્રજા કોઈ આવી હોય તો એ છે ફ્રાન્સના ફ્રેન્ચો. ફ્રાન્સથી ફ્રેન્ચો જે આવ્યા, એ ફ્રેન્ચો જે છે એ સૌથી છેલ્લે આવ્યા હતા. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. હવે આનો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના ક્યારે થઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? આનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, ધ્યાનમાં રાખજો. એટલે ફ્રાન્સ જે છે, ફ્રાન્સીસી જે છે છેલ્લે આવ્યા હતા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ કિલ્લાઓમાંથી બ્રિટિશરોએ કયા કિલ્લાનું સૌપ્રથમ નિર્માણ કરાવેલું હતું? આ બ્રિટિશરો દ્વારા નિર્માણ કરાવેલા કિલ્લાઓ છે જે ઓપ્શનમાં આપેલા છે. એમાં સૌથી છેલ્લે, સૌથી પ્રથમ એ કયા કિલ્લાનું નિર્માણ જે છે એ કરાવેલું હતું? ફોર્ટ વિલિયમ, ફોર્ટ જોર્જ, ફોર્ટ સેન્ટ ડેવિડ કે ડી છે ફોર્ટ સેન્ટ એન્જેલો? કયા કિલ્લાનું નિર્માણ સૌ પ્રથમ કરાવેલું છે? આ બધા કિલ્લાઓનું નિર્માણ એમને જ કરાવેલું છે અંગ્રેજોએ, પણ સૌથી પહેલા કોનું નિર્માણ કરાયું હતું? ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે? પૂછાયેલા પ્રશ્નો છે આ અગત્યના. આપણે 1857 નો વિપ્લવ અને એ વખતે જે યુરોપીય પ્રજાઓ ભારતમાં આવેલી છે તે કન્ટેન્ટના પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરીએ છીએ. આ 2 મુદ્દાઓ જે છે એને આપણે આ વિડીયોમાં આવરી લીધા છે. 1857 નો વિપ્લવ અને યુરોપીય પ્રજા જે ભારતમાં આવી તે. મિત્રો તમે જે પરંપરાગત પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો તમને બધાને આવડશે, અને તમને જે પ્રશ્નો આવડે છે તે આખા ગામને આવડે છે, પરંતુ જે આખા ગામને નથી આવડતા પરંતુ તમને જ આવડે છે એના ઉપર જો તમે ભાર આપો તો જ તમે મેરિટમાં આવો. કેમ કે આપણે બધાને સહકાર નથી આપવાનો, આપણે અત્યારે રેસમાં ચાલીએ છીએ, એટલે બીજાથી આગળ નીકળવાનું છે. અને બીજાથી જ્યારે આગળ નીકળવાનું હોય ત્યારે બીજો શું વાંચે છે એ નહીં, પરંતુ સ્માર્ટ વર્ક કરવાનું છે. અને એ સ્માર્ટ વર્ક એટલે કે જરા હટકે પ્રશ્નો
એ કયા? તો કયા કન્ટેન્ટમાંથી મળશે? તો એ આ કન્ટેન્ટ અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલું છે એક લેવલનું કન્ટેન્ટ, સુપર ક્લાસ 3 જીપીએસસી ક્લાસ 1-2 નું કન્ટેન્ટ. મિત્રો અગાઉની પરીક્ષાઓ એવી પણ છે કે ક્લાસ 3 ની છેલ્લી પોસ્ટ, ક્લાસ 3 ની છેલ્લી પોસ્ટની પરીક્ષા છે અને એમાં 7 પ્રશ્નો એ યુપીએસસી ના પૂછાયેલા છે. પંચાયત મંત્રીની પરીક્ષા 2024 માં જે લેવાયેલી છે એ પરીક્ષાનું પેપર તમે જોઈ લેજો. 7 પ્રશ્નો એવા છે કે યુપીએસસી ના પ્રશ્નો છે. એટલે એના પરથી તમે સમજી શકો કે જરા હટકે કન્ટેન્ટ એ કેવું હોવું જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલો કિલ્લો એ કયો બંધાયેલો હતો? મિત્રો આનો જવાબ જે છે આવે છે ફોર્ટ જ્યોર્જ. બરાબર, ફોર્ટ એટલે કિલ્લો અને કિલ્લાનું નામ હતું જ્યોર્જ, સેન્ટ જ્યોર્જ એવું નામ હતું, સેન્ટ જ્યોર્જ. હવે સેન્ટ જ્યોર્જ એટલે સાહેબ આ કિલ્લો ક્યાં આવેલો છે? તો સેન્ટ જ્યોર્જ જે છે એ એટલે મદ્રાસ. પરીક્ષામાં ઘણી વખત એવું પૂછાતું હોય છે કે મદ્રાસનું જૂનું નામ શું? તો સેન્ટ જ્યોર્જ. બરાબર, કેમ કે મદ્રાસનો વિકાસ જો સૌથી પહેલો કર્યો હોય તો અંગ્રેજોએ આવીને કરેલો છે અને ત્યાં આગળ સૌથી પહેલો કિલ્લો સ્થાપ્યો હતો મદ્રાસમાં. બરાબર છે, ફોર્ટ સેન્ટ જ્યોર્જ એ એટલે મદ્રાસ. તો ફોર્ટ વિલિયમ ક્યાં આવેલો છે? ફોર્ટ વિલિયમ છે એ બંગાળમાં આવેલું છે, કલકત્તા. ફોર્ટ વિલિયમ એ કલકત્તા. તો ફોર્ટ સેન્ટ ડેવિડ ક્યાં આવેલો છે ભાઈ? તો એ પણ મદ્રાસમાં આવેલો છે, તામિલનાડુમાં આવેલો છે. ફોર્ટ સેન્ટ એન્જેલો જે છે એ કેરળમાં આવેલો છે. આ બધા કિલ્લાઓ જે છે એ સ્થાપેલા છે અંગ્રેજો દ્વારા. બરાબર, એમાં સૌથી પહેલો આ મદ્રાસનો સેન્ટ જ્યોર્જ સ્થાપ્યો હતો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી? તમાકુનો પાક ખેડા જિલ્લામાં તમાકુનો પાક જે છે વધારે થાય છે. ખેડા જિલ્લો એના માટે, ગુજરાતનો ખેડા જિલ્લો. બરાબર છે. લોએસ પ્રકારની બેસર જમીન એ તમાકુના પાક માટે ખૂબ જ અગત્યની છે. ભૂગોળમાં તમે આ ભણ્યા હશો. અને એ તમાકુનો પાક જે છે એ દાખલ કરનાર પ્રજા કઈ હતી? કોણે તમાકુનો પાક દાખલ કર્યો ભારતમાં? પોર્ટુગીઝ, અંગ્રેજ, ફ્રેન્ચ, ચીની. આવા પ્રશ્નો, ખેતીને લગતા, પાકના લગતા પ્રશ્નો અને ઘણી વખતે ખોરાકને લગતા પ્રશ્નો એ પણ પૂછાતા હોય છે. બરાબર, બધા ખોરાક જે છે જે આપણે અત્યારે હાલ પ્રચલિત છે તે મૂળ ભારતના નથી. એ કોણ લાવ્યું ભારતમાં? આવા પ્રશ્નો પણ ઘણી વખતે પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. મિત્રો ધ્યાનમાં રાખજો, આ તમાકુનો પાક દાખલ કરનાર પ્રજા જે હતી એ પોર્ટુગીઝ પ્રજા હતી. પોર્ટુગીઝો જે છે ભારતમાં પ્રથમ એ તમાકુનો પાક જે છે દાખલ કર્યો હતો. તે વખતે જે યુરોપીય પ્રજા ભારતમાં આવેલી છે એ યુરોપીય પ્રજા એને યુરોપમાં જે ચીજ વસ્તુની માંગ હોય એ ચીજ વસ્તુઓ ભારતમાં એ લાવતા અને એની ખેતી કરાવતા હતા. અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા એ વખતે ગળીની ખેતી ફરજિયાત કરી હતી. ગળીની ખેતી, બિહાર ચંપારણ સત્યાગ્રહ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યો હતો, તમને બધાને યાદ હશે. ગળીની ખેતી, કેમ કે ગળીની માંગ જે છે એ ઇંગ્લેન્ડમાં અને યુરોપીય દેશોમાં વધારે હતી, એટલા માટે ગળીની ખેતી જે છે અહીંયા ફરજિયાત કરી દીધી અંગ્રેજોએ. એવી રીતે અહીંયા તમાકુનો પાક છે. બરાબર છે, એટલે આ તમાકુનો પાક જો લાવ્યા હોય તો એ છે પોર્ટુગીઝો. જોઈએ નેક્સ્ટ. પંદરમો પ્રશ્ન. કયા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાના માલિંદીથી મલબાર કિનારા સુધી દિશા આપી હતી? અનેક વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. કાંજી માલમ, વીરજી માલમ, રામસી માલમ કે શ્યામ માલમ? વાસ્કો દ ગામા સાલ છે 1498. 1498માં, બરાબર છે, સોરી 1498માં ભારત આવવાનો જળમાર્ગ એ શોધવા માટે એ નીકળ્યો. 97માં નીકળ્યો અને 98માં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો અને એ આફ્રિકાના પૂર્વ કિનારા સુધી પહોંચ્યો અને પછી એને મદદ કરી હતી. કોણે મદદ કરી હતી? કયા માલમે મદદ કરી હતી એને રસ્તો બતાવવામાં? એની વાત છે આ. બરાબર મિત્રો, આનો જવાબ આવે છે કાંજી માલમ. કાંજી માલમ જે છે એ કચ્છી વેપારી હતો અને એને ભારત આવવાનો માર્ગ આને બતાવ્યો હતો વાસ્કો દ ગામા.
વાસ્કો દ ગામા જે છે એને ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. વાસ્કો દ ગામા. હવે તમારે કોમેન્ટ બોક્સમાં એક જવાબ આપવાનો છે ફરીથી પાછો. વાસ્કો દ ગામા જે છે એના જહાજનું નામ શું હતું? જહાજનું નામ શું હતું? મેં તમને આગળ હોકિન્સના જહાજનું નામ પૂછ્યું છે. હોકિન્સના જહાજનું નામ. આ ફરીથી જહાજનું નામ આપવાનું છે તમારે. વાસ્કો દ ગામાના જહાજનું નામ શું હતું? કોમેન્ટ બોક્સમાં દરેકના જવાબ જે છે આવવા જોઈએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા સ્થળે ડચ કંપનીએ સૌપ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી હતી? સૌપ્રથમ કયા સ્થળે ડચ કંપની જે છે એને ફેક્ટરીની સ્થાપના કરી હતી? સુરત, પુલિકટ, કોચીન કે કાસિમ બજાર? ડચ કંપનીની વાત છે. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એની વાત છે મિત્રો. આનો જવાબ આવશે પુલિકટ. પુલિકટ જે છે ત્યાં આગળ ડચ કંપનીએ સૌપ્રથમ ફેક્ટરીની સ્થાપના કરી હતી. ફરીથી અહીંયા કોમેન્ટ બોક્સમાં જવાબ પ્રશ્ન બને છે. અહીંયા ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના ક્યારે થઈ? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આગળ મેં તમને પૂછ્યું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? આ પ્રશ્ન છે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? આ ધ્યાનમાં રાખજો. ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની સ્થાપના ક્યારે થઈ એ બધાને ખબર છે, આખા ગામને ખબર છે. મેં તમને કહ્યું જે પ્રશ્ન આખા ગામને ખબર હોય એનું કોઈ મતલબ નથી, કેમ કે તમે જે પ્રશ્નનો જવાબ આપવાનો છે આખું ગામ આપવાનું છે. પણ અહીંયા પ્રશ્ન ધ્યાનમાં રાખવાનો છે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ. આ બંનેના જવાબ જે છે તમારે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને આપવાના છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 17મો પ્રશ્ન. ફિરંગીઓએ કોને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી? ફિરંગીઓ જે છે એમને કોને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી? કોને હરાવ્યો હતો ફિરંગીઓએ? મોહમ્મદ શાહ ત્રીજાને હરાવ્યો હતો. બી છે બહાદુર શાહ, સી છે અહમદ શાહ ત્રીજા, ડી છે સિકંદર શાહ. કોને હરાવ્યો હતો ફિરંગીએ? કયા સુલતાનને એમને હરાવ્યો હતો? ગુજરાતનો ઇતિહાસ એને લગતો આ પ્રશ્ન છે. ગુજરાતના ઇતિહાસને લગતો અનેક વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. ક્લાસ 3 જેવી પરીક્ષામાં પણ આ પ્રશ્ન જે છે એ રેગ્યુલરલી પૂછાતો હોય છે. બરાબર. કોને હરાવીને ફિરંગીઓએ ગુજરાતના સાગર કિનારે જે છે કિલ્લેબંધી કરી હતી? હવે ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો જે છે ગુજરાતમાં ક્યાં હતા? તો ગુજરાતના કયા દરિયા કિનારે હતા? તો દીવ અને દમણ, બરાબર, અને ગોવા. ધ્યાનમાં રાખજો. ગુજરાતની વાત કરીએ તો દીવ દમણમાં હતા, બરાબર. અને કોને હરાવ્યો તો મિત્રો? તો બહાદુર શાહ. બહાદુર શાહ જે છે એને હરાવ્યો તો. એને બોલાવીને સમુદ્રમાં ડુબાડી મૂક્યો તો એને, અને છળ કપટથી એની હત્યા કરવામાં આવી હતી, બરાબર. અને એ ફિરંગી હતો નુના દ કોક. પોર્ટુગીઝ દ્વારા એની હત્યા કરવામાં આવી હતી બહાદુર શાહની. મિત્રો આ બહાદુર શાહ જે છે, બહાદુર શાહ એ ગુજરાત સલ્તનતનો છેલ્લો સુલતાન. ગુજરાત સલ્તનતનો આ છેલ્લો સુલતાન છે, ધ્યાનમાં રાખજો. અને એને પછી ગુજરાતમાં સલ્તનત યુગ જે છે પૂરો થાય છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ બનાવમાંથી કયો બનાવ છેલ્લે બન્યો હતો? છેલ્લે શું જોવાનું છે આપણે? છેલ્લે. બનાવો જે છે એને ક્રમબદ્ધ કરવાનું પરીક્ષામાં પૂછાતું હોય છે. એટલે ઘણી વખતે આપણે બનાવો જે છે એની સાલ એ યાદ રાખવી ખૂબ જરૂરી બને છે,
બરાબર, કેમ કે પરીક્ષામાં ક્રમબદ્ધ કરવાનું પૂછાતું હોય છે. ઐતિહાસિક ઘટનાઓ હોય કેટલીક, બરાબર છે. કયો બનાવ છેલ્લે બન્યો હતો? સુરત ખાતે બ્રિટિશ કોઠીની સ્થાપના, અંગ્રેજો દ્વારા મદ્રાસ શહેરની સ્થાપના, શિવાજીનો રાજ્યાભિષેક કે ફ્રેન્ચો દ્વારા પુડુચેરીની સ્થાપના? ફ્રેન્ચો દ્વારા પુડુચેરીની સ્થાપના એ કરવામાં આવી. કયો બનાવ આમાંથી છેલ્લે બન્યો હતો? મિત્રો, આવા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને જે નજીકમાં જીપીએસસી ની પરીક્ષાઓ આવી રહી છે, સીસી ની પરીક્ષા આવી રહી છે, તેના માટે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના બને છે. ધ્યાનમાં રાખજો. સુરત ખાતે બ્રિટિશ કોઠીની સ્થાપના એ ક્યારે થઈ? 1613 માં થઈ. અંગ્રેજો દ્વારા મદ્રાસ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર, અંગ્રેજો દ્વારા મદ્રાસ શહેરની સ્થાપના આપણે અગાઉના પ્રશ્નમાં જોયું. સેન્ટ જ્યોર્જ નામનો કિલ્લો જે છે એ બાંધ્યો હતો મદ્રાસમાં અંગ્રેજો દ્વારા, બરાબર છે. લગભગ 1664 ની આસપાસ એ કિલ્લો જે છે બંધાયો હતો. શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો? તો 1674 માં શિવાજી જે છે એમને છત્રપતિ પદ ધારણ કર્યું હતું, એટલે રાજ્યાભિષેક થયો, છત્રપતિ પદ, બરાબર. ત્યાર પછી ફ્રેન્ચ લોકો દ્વારા પુડુચેરીની સ્થાપના કરવામાં આવી. પુડુચેરીમાં ફ્રેન્ચો જે છે પુડુચેરીમાં હતા, બરાબર. એટલે ફ્રેન્ચ લોકો દ્વારા પુડુચેરીની સ્થાપના જે છે એ લગભગ 1673 ની આસપાસ કરવામાં આવી હતી, બરાબર. હવે આમાં છેલ્લો બનાવ ક્યારે થયો? તો છેલ્લો બનાવ જે છે શિવાજીનો રાજ્યાભિષેક. આનો જવાબ શું આવશે? 1674 શિવાજીનો રાજ્યાભિષેક. એ બનાવ જે છે છેલ્લો થયેલો છે. ખાસ ધ્યાનમાં રાખજો. આવી રીતે આવા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. કોમેન્ટ બોક્સમાં એક જવાબ આપો મિત્રો. પ્રશ્નો જે છે મારા મનમાં ઊભા થાય છે એટલે હું તમને પૂછી લઉં છું અને કોમેન્ટ બોક્સમાં જવાબ માંગી લઉં છું. શિવાજી જે છે, અહીંયા શિવાજીની વાત કરી. શિવાજીનો રાજ્યાભિષેક કયા કિલ્લામાં કરવામાં આવ્યો? રાજ્યાભિષેક જે છે કયા કિલ્લામાં થયો હતો શિવાજીનો? આ કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે, કોમેન્ટ બોક્સમાં, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વાસ્કો દ ગામાનો પ્રશ્ન ફરીથી આવ્યો છે. વાસ્કો દ ગામા જે રસ્તે ભારત આવેલ તે કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલું છે? કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલું છે? અમેરિકા, આફ્રિકા, એશિયા કે યુરોપ? કયા ખંડમાં આવેલું છે કેપ ઓફ ગુડ હોપ? મિત્રો, વાસ્કો દ ગામા જે છે એ જ્યારે ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો છે એ વખતે એને એના એક મિશનનું નામ રાખેલું છે કેપ ઓફ સ્ટ્રોમ. એના મિશનનું નામ રાખ્યું. પછી આ વાસ્કો દ ગામા જે છે એ આફ્રિકાના દક્ષિણ છેડે એ પહોંચ્યો અને ત્યાંના રાજા જે હતા દક્ષિણ આફ્રિકાના, એ રાજાએ આ કેપ ઓફ ગુડ હોપની જગ્યાએ એને નવું નામ આપ્યું. કયું? તો કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ સ્ટ્રોમની જગ્યાએ નવું નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. એટલે આનો મતલબ થાય સારી આશાની બુશીર. સારી આશા વ્યક્ત કરી. બેસ્ટ ઓફ લક કયા? બરાબર. એટલે આનો જવાબ શું આવશે મિત્રો? કેપ ઓફ ગુડ હોપ નામની જગ્યા જે છે ક્યાં આવેલી છે? તો આફ્રિકામાં આવેલી છે, બરાબર છે. આફ્રિકા જે છે ત્યાં આગળ આ કેપ ઓફ ગુડ હોપ નામની જગ્યા જે છે એ આવેલી છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. પોર્ટુગીઝ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી? પોર્ટુગીઝ કંપની. મિત્રો, પોર્ટુગીઝો વિશે આપણે ઘણું વાંચ્યું હશે. પોર્ટુગીઝો જે છે ભારતમાં આવ્યા, વાસ્કો દ ગામા ને બધા ભારતમાં આવ્યા, પરંતુ પોર્ટુગીઝ કંપનીનું નામ શું હતું? ડચો જે આવ્યા તો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને આવ્યા હતા. ફ્રેન્ચો આવ્યા તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને આવ્યા હતા.
અંગ્રેજો આવ્યા તો અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને આવ્યા હતા ઇંગ્લેન્ડની. તો પોર્ટુગીઝો જે છે એની કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી? કયા નામે પોર્ટુગીઝ કંપની ઓળખાતી હતી? ડચ ઈસ્ટ ઇન્ડિયા? તો આ તો આવશે જ નહીં, આ તો પોર્ટુગીઝોની વાત છે ભાઈ. બી ઓપ્શનમાં છે એસ્ટાડોડા ઇન્ડિયા, વેરિનિન્સી ઈસ્ટ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડીઝ કેમ્પિયના, કે ડી ઓપ્શનમાં છે ધ સિપોપ મ્યુટિની ઓફ ઇન્ડિયા. બરાબર, એક ઓપ્શન નીકળી ગયો. બરાબર, આ ત્રણમાંથી આપણે વિચારવાનું રહેશે. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. આ પ્રશ્નનો જવાબ જે છે જો કોઈને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. શું જવાબ આવશે? કયા નામે પોર્ટુગીઝ કંપની જે છે એ ઓળખાતી હતી? મિત્રો, પોર્ટુગીઝ કંપની જે ભારતમાં ઓળખાતી હતી એ ધ્યાનમાં રાખજો. એસ્ટાડોડા ઇન્ડિયા નામની એક કંપની હતી. આ કંપની જે છે પોર્ટુગીઝ કંપની છે. આ કંપની જે છે એ જેવી રીતે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એવી રીતે પોર્ટુગીઝ કંપની કઈ હતી? તો એસ્ટાડોડા ઇન્ડિયા. એસ્ટાડોડા ઇન્ડિયા નામની કંપની એ કોની હતી? તો પોર્ટુગીઝ કંપની હતી. ખાસ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખવાની બાબત છે. જોઈએ નેક્સ્ટ. વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીય હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? આપણે સાચું નથી શોધવાનું છે. બરાબર છે, કયું વિધાન સાચું નથી? 1498માં ભારતમાં કાલિકટ બંદરે પહોંચ્યો. તે ડચ હતો. તેણે ભારતની 2 વખત મુલાકાત લીધી હતી. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. કયું વિધાન સાચું નથી? ખૂબ જ સરળ ઓપ્શન છે. સરળ ઓપ્શન છે, જોઈને ખબર પડે જવાબ કયો આવે. બરાબર છે, ડચ હતો. ના ભાઈ, એ ડચ ક્યાં હતો? એ તો પોર્ટુગીઝ હતો. બરાબર છે, એટલે આ વિધાન જે છે એ સાચું નથી. જવાબ આવશે આ બી. બરાબર છે, બાકી આ ત્રણેય વિધાનો સાચા છે. 1498માં કાલિકટ બંદરે પહોંચ્યો. બરાબર છે, કાલિકટ બંદરે પહોંચ્યો. કાલિકટ જે છે ક્યાં આવેલું છે? તો કેરળ. કયા રાજાએ સ્વાગત કર્યું કાલિકટમાં? જામોરીન. જામોરીન રાજાએ એનું સ્વાગત કરેલું છે. કેરળના કાલિકટ બંદરે જ્યારે પહોંચ્યું છે ત્યારે અહીંયા તેણે ભારતની 2 વખત મુલાકાત લીધી છે. હા, એ આવ્યો છે, પાછો ગયો છે, ફરીથી પાછો આવ્યો છે. 2 વખત મુલાકાત લીધેલી છે. બરાબર, એક ગુજરાતીએ તેને મદદ કરી, આપણે અગાઉના પ્રશ્નમાં જોયું તો એ પણ સાચું છે. એટલે આ 3 વિધાનો જે છે સાચા રહેશે. બરાબર છે મિત્રો, આ વાસ્કો દ ગામા જે છે એનું મૃત્યુ પણ ભારતમાં જ થયું હતું. અને વાસ્કો દ ગામા જે છે એને ભારતના માં જે કેરળ જે છે એ કેરળ રાજ્યના કોચીમાં એને દફનાવવામાં આવ્યો હતો. બરાબર, એનું મૃત્યુ જે છે એ પણ ભારતમાં જ થયેલું છે. જોઈએ નેક્સ્ટ. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે 1746 થી 1763 દરમિયાન થયેલ વિગ્રહો કયા નામથી ઓળખાય છે? ભારતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સૌથી વધારે જો યુદ્ધો થયા હોય તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયા છે, પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે. અને આ બંને પ્રજા જે હતી એ ખૂબ મહત્વકાંક્ષી પ્રજા હતી. એમાં ડચોને આ જે બધા આવ્યા છે એ તો એમની જાતે જ ચાલ્યા ગયા છે, પરંતુ ફ્રેન્ચો જોડે અંગ્રેજોએ યુદ્ધો કર્યા છે. 1746 થી 1763 દરમિયાન આ યુદ્ધો ચાલ્યા છે, ભારતમાં જ ચાલ્યા છે પાછા. આ યુદ્ધો કયા નામે ઓળખાયા છે? પ્લાસીની લડાઈ, કર્ણાટક વિગ્રહ, બક્સર યુદ્ધ કે ફ્રેન્ચ વિગ્રહ? કયા નામે ઓળખાયા છે? ખૂબ જ સરળ, પૂછાતો, અનેક વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે જે યુદ્ધો થયા છે એ કયા નામે ઓળખાયા છે? મિત્રો ધ્યાનમાં રાખજો, આ યુદ્ધો જે છે એ કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખાયા છે. ઓપ્શનમાં અહીંયા કર્ણાટક ફ્રેન્ચ વિગ્રહ પણ આપેલું છે. તમને જોઈને એમ લાગે કે આ તો સરળ પ્રશ્ન છે, ફ્રેન્ચ વિગ્રહ જે છે ફ્રેન્ચ વિગ્રહના નામે જ ઓળખાય ને ભાઈ. ના, એવું નથી. આ યુદ્ધો જે છે કર્ણાટક વિગ્રહના નામે, કર્ણાટક યુદ્ધો થયેલા છે.
એવો પણ પ્રશ્ન પૂછાય કે કર્ણાટક યુદ્ધો કોની કોની વચ્ચે થયા, તો કર્ણાટક યુદ્ધો જે છે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયા છે, બરાબર. અને એ કર્ણાટક વિગ્રહમાં કોનો વિજય થયો, તો અંગ્રેજોનો વિજય થયો છે, ફ્રેન્ચોની હાર થઈ છે. અને એટલા માટે ફ્રેન્ચો જે છે એ પુંડુચેરી, ચંદ્રનગર અને કાસિમ બજાર જેવી ફેક્ટરીઓ જે હતી, પ્રદેશો જે હતા ત્યાં સુધી એ ફ્રેન્ચો સીમિત થયા અને બાકીનો જે પ્રદેશ હતો ભારતનો એ અંગ્રેજોના હસ્તક ગયો, બરાબર છે. એટલે એ યુદ્ધો જે છે કર્ણાટક યુદ્ધો તરીકે ઓળખાય છે. અંગ્રેજો અને ફ્રેન્ચો 1746 થી 1763 દરમિયાન થયા. જોઈએ નેક્સ્ટ, મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો છે? મુંબઈ ટાપુ જે છે અંગ્રેજોને કોની પાસેથી મળ્યો છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. મરાઠા પાસેથી મળ્યો છે, મુગલ પાસેથી મળ્યો છે, ફ્રેન્ચો પાસેથી મળ્યો છે કે પોર્ટુગીઝો પાસેથી મળ્યો છે? મુંબઈ ટાપુ કોની પાસેથી મળ્યો છે અંગ્રેજો? મિત્રો મેં તમને હમણાં વાત કરી એમ કે ખાસ કરીને અંગ્રેજો જે છે અને એક બાજુ ફ્રેન્ચો છે, એક બાજુ પોર્ટુગીઝો છે. હવે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે જે કર્ણાટક યુદ્ધો થયા, બરાબર છે, એમાંથી એમને ફ્રેન્ચોને હાર આપી અને ફ્રેન્ચો જે છે એ હાર્યા અને આ ફ્રેન્ચો પુંડુચેરી, ચંદ્રનગર અને જેવી ફેક્ટરીઓ જે છે, કાસિમ બજાર જેવી ફેક્ટરીઓ ત્યાં સુધી સીમિત બન્યા. તો આ પોર્ટુગીઝોનું શું થયું? ભાઈ પોર્ટુગીઝો તો સૌથી પહેલા આવ્યા હતા. પોર્ટુગીઝોનું શું થયું? તો પોર્ટુગીઝો જે છે એ પોર્ટુગીઝો સાથે અંગ્રેજોએ લગ્ન સંબંધો બાંધ્યા છે, લગ્ન સંબંધો બાંધ્યા છે, બરાબર. પોર્ટુગીઝ રાજકુમારી જે છે એ અંગ્રેજ પ્રિન્સ સાથે પરણાવી છે. પોર્ટુગીઝ રાજકુમારી હતી એને અંગ્રેજ પ્રિન્સ સાથે જ પરણાવવામાં આવી અને ભારતમાં મુંબઈ જે છે, મુંબઈ છે અંગ્રેજોને દહેજમાં મળ્યું. તમે કહેશો સાહેબ દહેજમાં? હા, દહેજમાં. ભારતનો પ્રદેશ છે, બહારની પ્રજા છે અને ભારતના પ્રદેશો એકબીજાને દહેજમાં આપવાના ચાલુ કર્યા છે, બરાબર છે. એટલે અહીંયા સ્થિતિ કેટલી ગંભીર હશે ભારતીય રાજાઓની, કેટલા ભારતીય રાજાઓ નિષ્ક્રિય થયા હશે ત્યાંના ઉપરથી ખબર પડે. મુંબઈ જે છે દહેજમાં મળ્યું છે અંગ્રેજોને. કોની તરફથી? તો પોર્ટુગીઝો તરફથી એને અંગ્રેજોને દહેજમાં મળ્યું છે. અને પછી અંગ્રેજો જે છે એમને મુંબઈને પોતાની પ્રેસિડેન્સી બનાવેલી છે. એ વખતે 3 પ્રેસિડેન્સી હતી, બંગાળ પ્રેસિડેન્સી, મુંબઈ પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી. આ 3 પ્રેસિડેન્સી જે છે એ વખતે હતી, બરાબર છે. એટલે મુખ્ય ત્યાં આગળ મહાનગરપાલિકાની સ્થાપના પણ કરી અને મુંબઈનો એક વ્યાપારી બંદર તરીકે વિકાસ પણ કર્યો હતો. જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન, 24મો પ્રશ્ન. ભારતમાં બ્રિટિશ સર્વોપરિતા સામેનો ફ્રેન્ચ પડકારનો ખાલી જગ્યા સાથે અંત આપ્યો. હવે અહીંયા બ્રિટિશ સર્વોપરિતા, મેં તમને ફરીથી અહીંયા એક કન્ટેન્ટ આવેલું છે. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે જે કર્ણાટક યુદ્ધો થયા, એ કર્ણાટક યુદ્ધો એ થયા એ વખતે એ પડકારનો સામનો જે છે એ કયા યુદ્ધ વખતે એ જે છે એ અંત આવ્યો, સંધિ થઈ ટૂંકમાં, બરાબર છે. વાડીવારાનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જો આ બક્સરનું યુદ્ધ જે છે એ ભારતીય રાજાઓ અને અંગ્રેજો વચ્ચે થયું એટલે એ તો આવશે જ નહીં. પ્લાસીનું યુદ્ધ જે છે એ પણ નહીં આવે, બરાબર છે, કેમ કે પ્લાસીનું યુદ્ધ જે છે થયું એ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું, બરાબર છે. બક્સરનું યુદ્ધ જે છે એ 1764માં થયેલું છે, બરાબર. અને પ્લાસીનું યુદ્ધ જે છે એ 1757માં થયેલું છે. આ ધ્યાનમાં રાખજો, બરાબર. જવાબ શું આવશે? આનો જવાબ જે છે મિત્રો એ આવશે વાડીવારાનું યુદ્ધ. આનાથી આ પડકારનો અંત આવ્યો અને બંને વચ્ચે એ સંધિ કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ જોડ પર વિચાર કરો. નીચે આપેલ જોડ આપેલી છે એના ઉપર વિચાર કરો. આવા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. ફોર્ટ સેન્ટ જ્યોર્જ સુરત અને ફોર્ટ વિલિયમ કલકત્તા. આ જ કન્ટેન્ટ આપણે અગાઉના પ્રશ્નોમાં જોઈ ચૂક્યા છે. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. ઉપરોક્ત જોડમાંથી ખોટી જોડ પસંદ કરો. અહીંયા શું પસંદ કરવાનું છે? ખોટી જોડ, બરાબર છે. ખોટી જોડ પસંદ કરવાની છે, બરાબર. ફોર્ટ સેન્ટ જ્યોર્જ એ સુરતમાં, સાચી વાત છે? ના, ખોટી વાત છે. તો ક્યાં આવેલું છે? આપણે અગાઉના પ્રશ્નમાં જોયું, આ મદ્રાસમાં આવેલું છે. ફોર્ટ
ફોર્ટ સેન્ટ જ્યોર્જ જે છે, આ કિલ્લો જે છે એ મદ્રાસમાં આવેલો છે, સુરતમાં આવેલો નથી, એટલે આ પહેલું ખોટું છે. ફોર્ટ વિલિયમ, આ ફોર્ટ વિલિયમ ક્યાં આવેલું છે? કલકત્તામાં. સાચી વાત છે? તો હા, સાચી વાત છે. કલકત્તા જે છે ત્યાં આગળ ફોર્ટ વિલિયમ છે. કલકત્તાનું જૂનું નામ છે ફોર્ટ વિલિયમ. અને પછી કલકત્તા શહેરની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી છે. બરાબર છે? કલકત્તા શહેરની સ્થાપના જે છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી છે. 3-4 ગામ ભેગા કરીને પછી કલકત્તાની સ્થાપના કરી. બરાબર? હવે શું જવાબ આવશે? તો પહેલું ખોટું છે અને બીજું સાચું છે. બરાબર છે? અહીંયા કઈ જોડ ખોટી જોડ પસંદ કરવાની છે? ધ્યાનમાં રાખજો, ખોટી. બરાબર છે? એટલે માત્ર એક. બરાબર? ભૂલથી સાચી ના થઈ જાય. જો માત્ર 2 તમે સાચા ઉપર જો ધ્યાન આવી ગયું તો ઓપ્શન બી ટીક કરીને આવો. બરાબર? તો અહીંયા શું પસંદ કરવાનું છે? ખોટી જોડ. એટલે જવાબ જે છે આપણો માત્ર એક, એ જવાબ આવશે. બરાબર? એક ખોટું છે. મિત્રો, સ્વતંત્રતા સંગ્રામના આવા પ્રશ્નો એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને નજીકમાં જે પરીક્ષા આવે છે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને 2025ના કેલેન્ડર મુજબ જે પરીક્ષાઓ આવે છે તેમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે આ સિરીઝમાં સ્વતંત્રતા સંગ્રામ એટલે કે 1947 સુધીના જે આંદોલનો થયા, વિગ્રહો થયા, જે ઘટનાઓ બનાવો બનેલા છે એ પ્રશ્નોની ચર્ચા એ ખૂબ જ ડીપમાં કરવાના છે અને એનું લેવલ જે છે એ પણ ક્લાસ 1-2 નું લેવલ રાખીને એની ચર્ચા કરવાના છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.